ચાની ચુસ્કી લીધી ને એક ફાંકી ચડાવી, પછી કંઈક આમ ગાડી હાંકવાની મજા આવે. અને રોડ એ જુનાગઢ સુધી આવો મસ્તીનો છે, પેટમાં પાણી ન હલે એવો, નોન સ્ટોપ તમે લીવર ઉપર પગ રાખીને બેસી જાઓ. જુનાગઢ સુધી તો કમ્પ્લીટ રોડ છે, પછી હવે આગળ તો હજી બને છે. અને અત્યારે આપણે આ કેશોદ બાયપાસમાં પહોંચ્યા. જે કેશોદ ફેમસ છે ને, શેના માટે ફેમસ છે એ કમેન્ટમાં કહેજો પાછા. એ કે મને તો ખબર નથી, પણ ફેમસ તો છે એ ખબર છે. આપણે બસ હવે અગતરાયથી નીકળ્યા, હવે જુનાગઢ બાજુ હાલ્યા જ આવી. અગતરાયથી ક્રોસ કર્યું અને થોડાક આગળ આવી એટલે એક ચોકડી આવે છે, જે મઢડા જવું હોય ને સોનભાઈ માના દર્શન કરવા, એ આ ચોકડી છે. આપણે પહોંચ્યા વંથલી બારા નીકળવી એટલે અહીંથી આપણે જુનાગઢ સિટીમાં જેને જવું હોય ને એના માટે આ નીચે ઓવરબ્રિજ થઈને નીકળી જાવ એટલે જુનાગઢ સિટીમાં જાય. સીધો હાઈવે પકડી રાખો એટલે આપણે જુનાગઢ બાયપાસ થઈને રાજકોટ હાઈવે ભેગો થઈ જાય સામે. આપણે જુનાગઢ બાયપાસ ઉપર હાલ્યા જ આવી છે. જોઈ ગરવો ગિરનાર દેખાય છે, નથી દેખાતો, વાદળાઓના કારણે ઝાંખો દેખાય. આ છે ગુરુદાતા ગરવો ગિરનાર, સોરઠની શાન. જુનાગઢ શિયાળે વધારે માણસો આવે, ચોમાસામાં વધારે માણસો આવે. અહીંયા રાષ્ટ્રીય અભયારણ્ય છે ગીર, જે સાસણમાં જવું હોય તો અહીંથી જુનાગઢથી જવું પડે. અને ચોમાસામાં તો ઘણા બધા લોકો ગિરનાર ચડવા ખૂબ આવે. વરસાદની મજા છે ગિરનાર ચડવાની, એક અલગ જ છે. એનો અનુભવ કરો તો તમને ખબર પડે કેવો આનંદ આવે છે. એ આનું જે વાદળો હોય, ધીમો વરસાદ થતો હોય, એ બધી નદી જેવું પાણી વહેતું હોય. તો આપણે પહોંચી ગયા જેતપુર ઓવરબ્રિજ ઉતરીએ એટલે આપણે સીધો રાજકોટ જે જુનાગઢથી આવે છે ને એ જ રોડ છે. પણ અહીંયા નીચે પોરબંદરથી જે રોડ આવે છે ને એ રોડ પણ આપણને ભેગો થાય, એટલે અહીંથી આપણે સીધું જવા જ દેવાનું છે નોન સ્ટોપ. ક્યાંય ઊભું રહેવા નથી, સીધું રાજકોટ જઈને ચાની ચુસ્કી લેશું, અથવા ગોંડલ પાસે પહોંચીને આપણે ચાની ચુસ્કી લેશું, કેમ કે ચાની ચુસ્કી તો હવે લેવી પડશે.